સુરતમાં આગામી 12 ફેબ્રુઆરીએ ખેડૂતોની મહારેલી યોજાશે। ખેડૂતોનું પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઇનના વિરોધમાં શક્તિ પ્રદર્શન થશે। સુરત, ભરૂચ, નવસારી, વલસાડ અને તાપીથી ખેડૂતોએ રેલીમાં જોડાવાનું એલાન કર્યું છે। ખેડૂતોના ખેતરમાં પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઇનના પ્રતિબંધની માંગ છે। 12 ફેબ્રુઆરીએ વનિતા વિશ્રામથી કલેક્ટર કચેરી સુધી રેલી છે। ત્યારે ખેડૂત અગ્રણી દર્શન નાયકે પાવર ગ્રીડ લાઇનના વિવાદમાં આક્ષેપો કર્યા। ખેડૂતોની જમીનના યોગ્ય વળતર માટે મહારેલીનું આયોજન। ખેડૂતોના ખેતરની જમીન પાણીના ભાવે જતી હોવાથી વિરોધ થયો છે। મહામૂલી જમીનના લીધે ખેડૂતો પર આક્રમણની આક્ષેપ છે। ત્યારે ખેડૂતો અલગ અલગ પ્લે કાર્ડ સાથે રેલીમાં જોડાવા માટે તત્પર છે। ખેડૂતો 12 ફેબ્રુઆરીએ પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઇનનો વિરોધ કરશે। જે પાવર ગ્રીડની લાઈનો પસાર થવાનાર છે અને આ જમીન ખેડૂતોની ફળદ્રુપ ભાવે પચાવી પાડવાનો જે કારસો છે એ અંતર્ગત ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા, ગુજરાત ખેડૂત સમાજ દ્વારા અને તમામ ગુજરાતના ખેડૂત આગેવાનો દ્વારા જિલ્લે જિલ્લે આ રેલીનું આયોજન અને આવેદનપત્રો આપવાના કાર્યક્રમો પૂર્ણ થઈ ગયા છે। એના ભાગરૂપે 12મી તારીખે સુરત શહેરમાં દક્ષિણ ગુજરાતના એ વલસાડ હોય, નવસારી હોય, તાપી હોય, સુરત જિલ્લો હોય, ભરૂચ જિલ્લો હોય, આ સમગ્ર જિલ્લામાંથી જે પાવર ગ્રીડની જે લાઈનો પસાર થનાર છે એના દરેક ગામોમાંથી 50 થી 100 જેટલા ખેડૂતો સ્વયંભૂ આ કલેક્ટર ઓફિસે પોતાનો અવાજ રજૂ કરવા માટે, 2 કરોડથી વધુનું વળતર મેળવવા માટે અને જે જૂનો ટેલિગ્રાફ છે અને સરકાર જે રીતે પોલીસ વિભાગનો બળજબરીપૂર્વક ખેડૂતના માલિકીના ખેતરમાં ઘૂસી જાય, આ પાવર ગ્રીડના અધિકારીઓ ખેતરનો ગેરકાયદેસર કબજો લઈને ટાવર બનાવવાનું જે કામ કરે છે, 1 પણ રૂપિયાનું વળતર આપ્યા વિના એની સામે આ રેલીનું આયોજન કરનાર છે।